સાહેબાની અમને લેરો લાગી રાવયો લોક કરે જય હો हो तोरा रानी राजा यारे वनमा हीरे हरणा मानती जायो वो राम जलो અરે ચાર ચાર જંગલો ફેરો પણ ચોથા જંગલની અંદર ધજા દેખાય છે. ધજા દેખાય તો કોઈ મંદિર હશે, કોઈ મંદિર હશે તો કોઈ પૂજારી તપ કરતા હોય એવું જણાય છે. તો ચાલ જરા જઈને પૂછી જાઉં. પૂજારી મહારાજ અટમાળા પટમાળા એ પૂજારી મહારાજ પોપૈયાની પીરી માળા એ મહાત્મા વાળા પછી વારો એ બાવલિયા મેં પછી ગાળો એ પૂજારી મહારાજ अरे वाह सलकीना बात देख के आवी नाची रात को कौन कीकड़ी किटकिटावती ना है બહુ કરી બાપુ जाने तोतरी ना पेट ना સીતારામ ભગત સીતારામ. ક્યાંથી આવો છો? તમારા ગુરુ મહારાજ છે નાના ગુરુ વિના ના છે. એમ છે? હા તો અંદર કોની હારે વાતો કરતા? નાથા બાપા એટલે તો એને બોલાવતા હોય. હા, એને બોલાવો. છે તો વડીલ ને. अरे ओ बेटी ना ઓ कौन आवती ना है કોક અડધી રાતે પરેશાન કરે ભક્તરાજ. क्या कहती ना है એ કે બાપુ છે हाँ तो उभो रे केस तारो નથી મારો છે हाँ भक्तराज સીતારામ બાપુ. सीताराम बापू पगे लागो बोलो बोलो બાપુ આ કોણ છે? આ મારો છેલ્લો છે છેલ્લો છે? તે તમને હું સેલકી લાગે છે પૂછ પૂછ બહુ કરે છે મને એટલે. પૂછ પૂછ એની ટેવ જ છે પૂછ પૂછ કરવાની બરાબર? બહુ પૂછ પૂછ ન કરતો હા આયા ઘણી વડે મને પૂછ્યા કરે ક્યાંથી આવો છો ને હું આવો છો ને. આતે પૂછવું તો પડે ને બાવાની નાઈટ ઉપર હુમલા વધી ગયા હે ભાઈ એટલે પૂછે છે. કઈ હા. હમણાં ઝપા ઝપી બોલી કે કા બેઠી ના તમારું નામ નાથા બાપા છે? હમ. એમ? ના મારા બાપાનું નામ નાથા બાપા હતા અને ખબર ન હોય ને હા હા. તો શું છે આ સામે ધજા દેખાય ધજા છે નહીં? ઈ દાદા દેખાઈ પોલીસ સ્ટેશનની છે અરે પૂજારી મહારાજ હા ધજા તો બધી કાપડની હોય પણ એ મૂર્તિ દેખાય એ મૂર્તિ કોની છે? એ મૂર્તિ છે મારા બાપની કેમ આ મંદિર રહ્યું મંદિર કોનું છે? એ મંદિર મારા બાપનું એમ તો કહું છું મંદિર તમારા બાપનું છે? હવે કશે ઠરી ગઈ મારા બાપનું છે મંદિર તો આ મૂર્તિ દેખાય એ મૂર્તિ કોની છે? મૂર્તિ આના માની તમારા બાપાનું મંદિર? મારા બાપાનું મંદિર છે મૂર્તિ આના માની છે એમ કેમ? અમે બે હગા માસ્યાભાઈ છે હા શું છે તો એનું કઈક નામ તો હોય છે ને? નામ છે શંકરભાઈ પાર્વતીબેન ભોળાનાથ. ભોળાનાથનું મંદિર છે કેમ મૂંગો છે? હા ક્યારેક ક્યારેક બોલવું હોય તો બોલે નકર બહુ જાજુ પૂછ પૂછ બહુ કરે હા વાહ 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 ક્યાં બાત હે. હા શું છે હિન્દી હોતે આવડે છે? અરે બધું ફાવે મારવાડી હોતે બોલે હે? તમે મોટા કી મોટા? તમને કોણ લાગે દાઢી જોતા એમાં કેમ કલર એ કરેલો હોય? માણા ધોરો કલર કરાવે કોઈ કેમ તમને શોખ છે? તારા કરાવે પણ ધોરા કોઈ ન કરે ભાઈ કા? ઉંમર પ્રમાણે હવે મારી મસ્કરી હું લાવ કરે છે મારો બાપ ગઢ ગઢ પર કા બાપુ હા
ઢોરા વાળું કામ ન કરાવે ઢોરા નો કરાવે મારો ભાઈ. ઢોરા કૈસા ને થાય હોય. એ, હા. તમારે ભોળાનાથની સેવા પૂજા કરવી હાટ સાલા. જોડીમાં બોલે જો હવે આને કાક દેવો દેશે. હવે इसमें नहीं बोलवी ना. भक्तराज परेशान होती ना है. તમારે સેવા પૂજા કરવી છે તો અમે બે હું કર્યું ના ભવાડા કરી છે. તમે પૂજા જ કરતા હશો હા પણ મારે પૂજા કરવી છે. આ નાયા હે કે દી ખાટા ખાટા ગંધાતી ના હે. અરે પૂજારી મહારાજ હા મહારાજ. બાર ગાઉ ઉપર જંગલમાં ભટકું છું હા. પાણી પણ પીવા મળ્યું નથી તો સ્નાન કરવા ક્યાં ઓ જાઉં? માય ગોડ. જંગલ ભટકો ને પાછો રાતે આપણને ભટકો. તો ઈશારામાં સમજતા લાગે એ બધું સમજી જાય. શું એનું નામ છે એનો હેન્ડલગીરી બાપુ છે. હેન્ડલગીરી બાપુ હેન્ડલગીરી. મારું નામ મારું નામ મશીનગીરી. મશીનગીરી હા મશીનગીરી હેન્ડલગીરી મશીનગીરી કરોડગીરી. તમારા બાપુજીનું નામ કરોડગીરી. તમારા બાનું નામ કેરોસનગીરી. તમારા ભાઈઓ કેટલા હે ભાઈઓ હે ભાઈઓ કેટલા અમે ભાઈ બે. કોણ કોણ ડીઝલ ને પેટ્રોલ. અમે આખું ખાનદાન એમાં આવી ગયું. આ પેટ્રોલ પંપ છે કે પછી પેટ્રોલ પંપ નથી ખાડો છે ખાલી. તો મારે ભગવાનની સેવા પૂજા કરવી ભગવાનની સેવા પૂજા કરવી હોય તો પેલા તમારે હનાન કાઢવા જવું પડશે. સ્નાન નો કહેવાય ગુરુ મહારાજ સ્નાન કહેવાય. સ્નાન કહેવાય. હા તો અમારી ભાષામાં તો હનાન કહેતી ના હે. ના હું સ્નાન કરતો હોઉં હા જ્યાં ડંકો વાગ્યો હું સ્નાન કરીને આવું મને. હા તો નાચા રે જાઓ. એ બેટીયા હા અહીંયા બેહી જાવીના આવો કોતડીના પેટના. હે દેવા કકડા ગંગાજી ના નીરજો એમાં સ્નાન રે કરે રે યજમલ રાજ રે. ગડબમ ડાકવા કે ડમરો નાકે સદાશિવ આગે વેરો. નાચે ગણેશ ને નાચે હનુમાન. ગડબમ ડાકવા કે ડમરો નાકે સદાશિવ આગે વેરો. તારી ધૂન લાગી રોળા તારી ધૂન લાગી એ હર રોળા શંભુ તમારી ધૂન લાગી એ હર રોળા શંભુ તમારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એજ કેડે કટારી અંગે સમર પેરા એજ કેડે કટારી અંગે સમર પેરા. આત્મસી હોરી તલવાર કેડે કટારી અંગે સમર પેરાય. એજ કયરે નગરી નો રાજવીરે એજ કયરે નગરી નો રાજવીરે. સુરે હોયા મારા નામ સુરે હોયા મારા નામ ઇન્દ્રા નગરી નો હું તો રાજવીરે. હે ઇન્દ્ર હોયા મારા નામ ઇન્દ્ર હોયા મારા નામ ઇન્દ્રા નગરી નો હું તો રાજવીરે. એ જે 300 તલવાર મારી છૂટી મેલું રે એ જે 300 તલવાર મારી છૂટી મેલું રે એ જે 300 તલવાર મારી પાછી ફરે રે. એ ડોલે ઇન્દ્રસના રાજ ડોલે ઇન્દ્રસના રાજ 300 તલવાર મારી પાછી ફરે રે. એ જે ધનુષ બાણ મારા છૂટા રે મેલો એ જે ધનુષ બાણ મારા છૂટા રે મેલો એ જે ધનુષ બાણ મારા પાછા રે ફરે. એ ડોલે
મારી પાછી રે ફરે હા સાલ બેઠેલા કાણા માથોનો માનવી આજ તપ ધરી રહ્યો છે આજ મારું ઇન્દ્રસન પણ પડવી લેવા માંગે છે તો લાઈ આજ મારી શમશેર જમાવી આજ ના ધરતી મસ્તક હા જુદા કરી આજ મારા ગઢને ખાંગરે ટીંગાડું અરે આજ મારી શમશેર મને દગો દઈ રહી છે લાઈ બીજો ઘા કરી અને આજ ના ધરતી મસ્તક જુદા કરું આહા બબે ઘા કરવા છતાંય આજ મારી શમશેર પાછી ફરે છે તો લાઈ ત્રીજો ઘા કરી આજ ના ધરતી મસ્તક જુદા કરું અરે ત્રણ ઘા કરવા છતાંય આજ મારું ઇન્દ્રાસન હાલક ડોલક થઈ રહ્યું છે તો લાઈ દેવ બ્રહ્માને બોલાવી અને વાતની જાણ કરું હે ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવજો રે હે ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવજો રે આવો તમો વનમો જારી આવો ઇન્દ્ર ને દરબાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે યાદ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે હા દેવ બ્રહ્મા હા આવ્યા તપોવન મો ઝાડ આવ્યા તપોવન મો ઝાડ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે હરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અત્યારે બોલાવવાનું કારણ આ તલસો તલવારો ક્યાંથી આવી અને કાક નાસ્તાનું કાક કરાવો ભાઈ ભૂખ આંકો આગળ હરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અરે દેવ બ્રહ્મા પેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને આજ હુંની આંચ ના આવતી આજ કાલનો કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન પડવી લેવા માંગે છે જો આ પ્રશ્ન આપતો હોય તો ધરતી મસ્તક જુદા કરું હરે ને દેવ ઇન્દ્ર શાંત થાઓ આ વિશે હું કઈ નથી જાણતો અરે આ વિશે કોણ જાણે અરે મારાથી મોટા વિષ્ણુ અરે વૈકુંઠ વાટી વિષ્ણુ દેવ ને અત્યારે બોલાવો હે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે હે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મો ઝાડ આવજો તપોવન મો ઝાડ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે એ આજે બ્રહ્મારે બોલાવે વિષ્ણુ આવ્યા રે એ વાત પવન મોજારી એ વાત પવન મોજાર બ્રહ્મારે બોલાવે વિષ્ણુ આવ્યા રે હરદેવ બ્રહ્મા અત્યારે બોલાવવાનું કારણ હરે દેવ ઇન્દ્ર બોલાવે હરદેવ ઇન્દ્ર અહીંથી બોલાવવાનું કારણ અરે દેવ વિષ્ણુ આજકાલનો કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન પડવી લેવા માંગે છે જો આ પ્રશ્ન આપતા હોય તો આજના ધરતી મસ્તક જુદા કરું હરદેવ ઇન્દ્ર આટલા બધા ક્રોધિત ન થાવ આ વિશે કાંઈ નથી જાણતો અરે આ વિશે કોણ જાણે મારથી મોટા કોણ કે શિવજી એ જરૂર જાણતા હશે અરે શિવજીને અત્યારે આ ઇન્દ્ર નગરી ની અંદર બોલાવો હે આજે વિષ્ણુ બોલાવે શિવજી આવજો રે હે આજે તપોવન મોજાર આવજો તપોવન મોજાર વિષ્ણુ બોલાવે શિવજી આવજો રે હિયા દેવોના દુખડા ભાગો ભોળા શંકર દેવોના દુખડા માંગો રે હિયા લડી લડી લાગીએ પાય ભોળા શંકર લડી લડી લાગે પાય રે હિયા શંકર પાર્વતી ની જોડ ભોળા શંકર સાથે હશે મુઠિયાની જોહો અડા રે કંડે કારુડિયો નાગ ભોળા શંકર નાગા દેખીને અમે ડરીએ રે ઈયા દેવોના દુખડા ભાગો ભોળા શંકર દેવોના દુખડા ભાગો રે અરે દેવતાઓ તમે જરા ચિંતા કરો માં હે તો મારો લાડીલો ને પ્રેમેલો ભગત છે હમણાં સપના રૂપી દર્શન આપો અને એના દુઃખના નિવારણ કરો તણે દેવ જાવત્રે લોક પુરી મોજા તિરે ઓ તણે દેવ જાવત્રે લોક પુરી મોજા દેવ સપના જય પીને ભોળાનાથ મળો છે હો દે જીવા
એવા સપના જોયા બિને ભોળાનાથ મળો છે હો દે. હે દેવ પાર્વતી કઈ સલા જોને કઈલા ઓ જી રે પાર્વતી કઈ સલા જોને કઈલા એવા સપનાયા પીને સ્વામી વેલાયા આવજો મારા અરે એવી ગળ ગળતે આવી માજે મરા તીરે હો ગળ ગળતી આવી માજે મરા એવા સપના જોયા પૂરા જમલ રાયને હો દે. હરે એવા જન્માલ રાય તમે દુવાર ચામદા તીરે હો જન્માલ રાય તમે દુવાર ચામદા એવો દુવાર ચા અનનત દુખડા ભાંગે છે હો દે. હરે એવા સવાસ રંગીના લાડુ લે દો તીરે હો સવાસ રંગીના લાડુ લે દો એવા પ્રભુને માડા પછી તમ જમાજો દે. હરે સતલ જો કાઈ જળ તમનાની તીરે હો સતલ જો જળ તમનાની એવા પ્રેમે તે એક કાળો પ્રભુના બાહોલિયા હો દે. હાલ રાજા તમે દ્વાર જમા જાઓ, દ્વાર ચલો ના જરૂર તમારા દુખડા ભાંગશે. એ પૂજારી મહારાજ તમારી ભક્તિ તો સમરા કાઢી ગઈ હો. તમે ક્યાં ગયા હતા? હું તો આની હેઠે જ હતો. હા હે કેમ ન્યા કરી ગયા? બધું ચેક કરવું પડે ને ભાઈ, ઊંચા નીચું રહેતું હોય તો ચેક કરી આવ્યા? ચેક કરી લીધું. શું છે તો હવે ભક્તિ કરી લીધી, ચમરા કાઢી નાખી હો તમે તો. કેમ આ કેમ કઈ બોલતો નથી? એ નહીં બોલે, એ નથી બોલતો, એ સારું છે. કેમ થોડુંક તો બોલાવો. કાકે કાકે હું કરતા હતા આયા તમે શું કે છે? એ તું નતો ભેગો બેઠો. બેઠો તો ને પછી આવ્યા પછી આ ધરભરાટી બોલી તમને ખબર છે હવે ભાન થાના તોતડીના પેટના કેમ માથારો તેમાં, આ ટોલા બારા રખડે, ગંધારો તેમાં, ચાપલો તેમાં. અરે ગુરુ મહારાજ, હા મહારાજ. ભોળાનાથના તપ કરતા ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યું. ઓ માય ગોડ, અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે બે જોડી સંપલા આપ્યા. અરે સંપલા નહીં, સપના. સપના એટલે સપનામાં નો સમજો? નહીં સપનામાં નો સમજો? નહીં. સપના એટલે હોણા. હોણું 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 એટલે હોણામાં હું કીધું, હું કીધું હે ભાઈ, હું કીધું, હું કીધું એમ કહું છું. તો તમે વારો આવવા જ્યો તો બોલું ને. બોલો બોલો બોલો. ભોળાનાથે એમ કીધું કે તમે દ્વારકા જાઓ. મારો વારો આવ્યો. હા, બોલું હવે બોલો. દ્વારકા જાવ એટલે ભક્તરાજ કઈ ખાવાનું પીડું એટલે લાવો ને, સેવ મમરા હોય તો. અરે પૂજારી મહારાજ, આ મડું તો વાંધો નહીં. અડો અડો માથે બેસી જાવ ને, માથે બેસી જાવ. હાલો ખાવા દે માથે બેન ગિલીલ ને છોકરી સુધી લઈ જાઓ. ક્યાં લગી? ગરીલ ને છોકરી સુધી. હા આમાં હાજી ને છોકરી વટી. તમારે જો ભૂખ લાગી હોય ને લાડવા ખાવા હોય ને તો દ્વારકા જાઓ. હમણાં હું લાડવા લઈને આવું છું. દ્વારકા આવશો? હા. બે કાશી પાતી ફાકી લેતા આવશો? ઈ ખોટું. કેમ? આમાં ભૂલાઈ જાય. સેલો છે ને તમારો? હા છેલ્લો છેલ્લો તે જો ને.
કેવો દાંત કાઢે મઈ ગયા સેલો એમ છે હો તમારે કાઢવાનું કીધું તા આ ક્યાંથી ઉપડી આવ્યો આ સેલો હમણાં લીધો ગમટા ફાટે કેથી 5000 માં 28000 માં કોઈ દેવો હોય તો લેવો દેવો હે બાપુ ખોટ કેમ ખાવી બસ હવે નથી પોહાતો એ બાપુ ખાઈ જાય ચાર ઘરનું માગું તો એકલો ખાઈ જાય અરે પાપડમાં તો કોઈનો વારો ન આવવા દે એટલે ઈ જાડો અને તમે પાતળા છો દઈ તમાર લેન્સ કેમ ચોટે હે લેન્સ તો હવે સોટેન બટા ગરમ ડેટકો કરી ગયો છે હાલ બેઠી ના હે મહાત્મા હો બાપા તમારી વાહે કઈ વધવા જે છે કે આજ ખાઈ જાય છે ઈ જ ખાઈ જાય હું વર ખાઈતા રાખું એ કે તમે ખાતા જાવ તમે જો હાવ પતી ગયા હવે મારે ગઈડા કટપણે ખાઈને મારે ક્યાં જવું હવે તમારા જેવા ખાય એટલે મને હાલે તમે ખાઈતા રાખો બધા ભાઈ બેઠી ના હા બિસ્તરા પોટલા ઉપાડવી ના હે એમણા નથી ભાગવી ના નકરું ખાવા નથી રાખ્યો ભેગો મોજડી એક સોરી ગયું કોક સોરપટું આ જો ને 12 નંબરની પેરી રખડે બખડા બખડા સાપલો તેમાં જોજો મને હાલે એટલે નો સીન જોજા જોજા હિને માર કે એ ઉમંગે અજમલાલિયા હે નણદલ ના વીર વિના એકલા હોજી રે એવા નણદલ ના વીરા વિના એકલા હોજી રે એવા સુના મંદિર સુના મોલ હોજી રે હે દાડાની જો તમારી વાત પેલા રાજન ઘેરે આવજો તારા દેશ તમને યોરડાઓ જીરે વાલા એવા દેશ મેડી કેરા મોલ હો જીરે કેદાડાની જો તમારી વાત વેલા રાજન ઘેરે આવજો વેલા રાજન ઘેરે આવજો એ આજ મારા રે તેરાયના મુખ કે મર કે બોરા હે કરો રાજ તમારા દિલડાની વાત મારા રે તેરાયના મુખ કે મર કે બોરા હા સભાઈ ભોળાનાથના શરણે ગયો તો ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા અને કીધું કે હે અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો તમારું દુઃખ દૂર કરશે પણ દ્વારકા જતા પહેલા સવાશેર ઘીના 4 લાડુ અને જળ જમનાની જાળી લેતા જાજો આવું ભોળાનાથે સપનામાં આવીને કીધું છે સતી હા મારા નાથ આજે તમે લાંબો સફર કરીને આવ્યા છો તો થાકી ગયા છો ને હા સતી અરે મારા નાથ તમે થોડી વાર આરામ કરો ત્યાં હું સવાસેર ઘીના લાડુ વાળી આપું ભલે સતી એ વાળું હે વાળું સવાસેર ઘીના લાડુ 4 રે પ્રભુને જમાડી જમજો રે પ્રભુને જમાડી જમજો રે હા સતી હે લેજો તમે લેજો
તમે કેજો એની આપણા દુખડાની વાત રે બાલોજી દુખડા માંગશે રે બાલોજી દુખડા માંગશે રે બાલોજી દુખડા માંગશે. અરે મારા નાથ, આ સવા શેર ઘીના લાડુ વાળા છે, પ્રભુને જમાડીને પ્રસાદ લેજો. જળ જમણાની જારી ભરી છે, પ્રભુના પાવલિયા પખાળીને શરણામત લેજો. ભલે સતી એમ ધોળી ધજાને તાહળી દેખાય દ્વારિકાનો નાથ. એ દર્શન કરવા હોય તો જાજો દ્વારિકાને બેટ. એમ ઠાકર જદી ભેગા ભણતા અને હતો તે દીધું ઠોઠ. એમ લખી દેતા તારી નોટ. એકા ભૂલો ભૂલો ભગવાન. એમ ભગત બીજ પલટાય નહીં, જુગવ્યા જાય ભલે અનંત. ઉચ્ચ નીચ ઘરે અવતરે આખિર સંતના સંત. આજે ભોકણગઢના માર્ગેથી આજ ચાલતા ચાલતા દ્વારકા જવા નીકળ્યો હોય, પણ દ્વારકા જતા હજી પણ પ્રભુનું દેવળ ક્યાંય દેખાતું નથી. તો ચાલ પ્રભુનું નામ લઈ ધીરે ધીરે પંથ કાપતો થાવ. તો ડાકોર વાળા એ રાઈ રણ છોડ, તમારી કરુણાનો કોઈ પાર નહીં. એ ડાકોર વાળા રાઈ રણ છોડ, તમારી કરુણાનો કોઈ પાર. એ બિના ટાયરની ગાડી. ઓ હાલો અમારા શેના દાંત કાઢે બેટીના? હે બાપુ. હા એ પૂજારી રે ભાઈ, પૂજારી રણછોડ નાયણ પૂજારી. એ ભક્તિ કરવી રે મારે, ભક્તિ કરવી. ભક્તિ કરવી અમાર ભક્તિ કરવી, રણછોડ રાયની ભક્તિ કરવી. અરે ઓ બેટીના, ઓ હવે દ્વારકા આવી ગયા હે, હા કાંઈ કરવી ના થાતી ના નહીં હે. હા. હવે સાનુ મુનિના મંદિરમાં બેહી જાવી ના નગર બાવાની નાઈટ ઉપર હુમલા વધી ગયા હે. એક બાપુ ધોળકી જવા દે ને નાની. ગાવી જોશે હા હાલ તો ગાઈ નાખું. તો એમ નહીં બાપુ, હા બેટીના, આ ગઢે ગઢ પાય હવે ભૂંગળું હું જોઈએ તમારે? ઊંઘું તો જઈને બટાય હમણાં તો સાંભળે ને હોલા શેડા હોતી. એમ હા હા ચાલો હવે આગો જા. આ વાઇફર માં દે વાઇફર. વાઈફ કે નો આવે, એ ઓલા બાપુ આવે પછી. હરે જા જા રે હો કૃષ્ણ કનૈયા, હરે જા જા હમ નથી હવે તો નટવર નાનો, હે અમજલજી ગાયો તા કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. તારે કનુડાનું માગું આવ્યું દાદાજી હલે, એ તારે
ઓલો ધોરણી ના માત પિતાએ એ ઓલો ધોરણી ના માત પિતાએ શું કીધું આમ કહી ન પાડી ના ક્યાં તારો યા કહાડીઓ ને કમારી રાજા કનૈયા જા 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 કનૈયા જા 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 ગાડી પલટી મારી ગઈ ઓય 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 ના પાડ ઓલા ધોરણી ના માત પિતાએ ના પાડતો તો બિના ટાયર ની ગાડી ગહીન લપટાવ્યો હવે ઘોડીઓ લાય હાલ્યો હાલ્યો લાય લાય બેટી ના લાય મારા દીકરા લાય એ તારી માને હવરી દે એ હવરી દે બેટી ના લાય જલ્દી ક્યાં લાય બોલી આ બાજુ તારી ગાયત્રી નો દેદો મારું ઉભો રહો તું ના પાડતો તો બાપુ અરે વાહ બેટી ના ઓ હવે મંદિર આવી ગયા હે સાનુ મુનિ ના બે હિજાબી ના હે એમ નકર હવે કોક ધબધબાટી બોલાવવાની જરૂર છે આપણે હાઈ જાલી મોની હાલો લાડવા વાળા બાપુ નું આવ્યો આજે એ આગળ આવતો જ છે બસ માં બેઠા છે અરે કાલો કોલસો ખાઈ જા થોડી થઈ ગઈ બાપુ એ કોથરો કવાડવા લાગ્યો એ છે લાજી મને કોથરો કવાડવા લાગ્યો આ થોડું કીર્તિદાને બનાવેલું છે અરે પૂજારી મહારાજ આયો ચલ કિરા બાર દેખ કે આવી ના કોણ આવતી રહે કે ભાગે ઓ ભક્તરાજ તમારો ગુરુજી છે કે નહીં? લંગડો થઈ ગયો કઈ દે હે લંગડો થઈ ગયો અમારા બાપુ આયા પૂગતા પૂગતા લંગડા થઈ ગયા અને હું થઈ ગયો ઠુઠેસ છૂટેશ હો લે બાપુ આ હું અરે ઓ લાડવા વાળા આવી ગયા કાશી પાંત્રી ફાકી લેતા આયા ના બાપુ નહીં ભૂલી ગયો. હારું બાપા હારું તો શું છે આમાં લાડવા લાડવા છે છોટી સાઈડ ના બનાવ્યા હે ને વાં દીદી કિલો ના બનાવ્યા તે વા નથી બનાવ્યા ને એ શેના ઘીના હતા ભાઈ મને ખબર ન હે ભાઈ એ મને ખબર ન પડી હજી નથી ભાંગ્યા બાપુ. એ તમે પાછા લેતા ગયા તા ત્યારે આમાં ભેગા રાખ્યા હતા દિવાલમાં ભટકેડા 4 વાર તોય ન ભાંગ્યા. મજીરા ઘોડ્યા વાગે તળબડાટી બોલે કોક કારીગર ને હારાને બોલાવાય મારો ભાઈ એવા લાડવા નો બનાવાય એવો કારીગર એવા હતા બાપુ. તો શું છે હવે બોલો કાઈ નહીં તમને બધી ખબર જ છે આખી ગાથાની ખબર છે તો પછી હવે મારે શું કેવું પડે શું છે આવો ભક્તરાજ આવો છે લ્યો આ મંદિર શેનું છે? મંદિર છે મારા બાપનું કેમ હાલો બીજું કાઈ આ શેલો છે તમારો? ના સેલકી હે સેલકી હે સેલકી શેલકી છે? શું નામ છે? શું કીધું તમે ગંગેશ્વરી હાંગી હું કીધું બાપુ નહીં આ તો આ ભાઈ વાત કરું હું સાંભળે ઓછું એટલે મને કઈ ન કહે હું કીધું હું એનું નામ હાંગી બેન એ ડાટા નહીં રાખવી ના જોયું તો શું છે હવે તમારે બોલો આગળ આ મંદિરમાં ભગવાન કી બેઠા છે? ઓહો પપ્પુડી વાળાનું મંદિર છે પપ્પુડી વાળાનું એટલે કૃષ્ણ ભગવાન કાર્યો ઠાકર તો એને મારે થાળ જમાડવો છે. ઓ લાડવા નહીં ખાતી ના ઓ ઓનેલા ગાંઠિયા ખાતી ના
અરે ઈ નો ખાય તો તમે ખાઈ જાય. હા સાલા હેઠવાડા ખવડાવતી ના હે અમે કઈ જેવા તેવા સાધુડી ના થોડી ના હે અમે તો વીઆઈપી સાધુડી ના હે અમે હેઠવાડા બેઠવાડા નહીં ખાવી ના. અરે બાપુ હા બાપુ ઈ અઠવાડો નો કહેવાય, ભગવાનનો પ્રસાદ કહેવાય. પ્રસાદ કહેવાય. હા, અને તમારી હાટુ હું અલગ પ્રસાદ બનાવીને લઈ આવ્યો છું. ગયા છો હા, તો કાંઈ વાંધો નહીં તો તમારી દે પ્રભુને. આપું તમને, પણ આ ટ્રેન બંધ થાય ને પછી કઈ ટ્રેન? આ વાગે નહીં. હું તો કઈ ફાડતો નથી. તો ઈ તો ટ્રેનમાં જ આવ્યો. એમ થી એ બેટી ના હા હવે આને ભેગા મંદિરમાં બેસી જાવી ના હે હા બરોબર. આ કઈ દાન પેટીમાં હાથ નો નાખી લે, ધ્યાન રાખવી ના હે. આવ આવો બાબા આવો. એ મારો થાળ જમવાને આવો, એ કાનોડા કાના ઓ નંદલાલા. એ ઓ નંદલાલા મોરા ઓરે નંદલાલા. મારો તાળ જમવાને આવો, ઓ નંદલાલા. એ મારી રે સતીએ તમને લાડુ મોકલા છે. એ પ્રેમેથી જમવાને આવો, કાનુડા કાના ઓ નંદલાલા. એ જળ રે જમનાની ડાળી વારી લાવો. ચરણ પખાડું મારવાલા, કાનુડા કાના ઓ નંદલાલા. મારો તાળ જમવાને આવો, કાનુડા કાના ઓરે નંદલાલા, કાનુડા કાના ઓ નંદલાલા. એ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા, ક્યારનો કાલાવાલા કરું છતાં તે મારો થાળ ન સ્વીકાર્યો. જો આવી મને ખબર હોત ને કે કાનુડો કપટી હે, મારી હારે પણ કપટ કરશે, તો દ્વારકાના દેવળ સુધી હું ક્યારેય પણ ના આવત પ્રભુ. અરે પૂજારી મહારાજ, આ હું કરી નાખ્યું હે? કાંઈ બાપુ કર્યું નથી. આ મંદિરનો ઉપલો માળ ઉડાડી નાખ્યો, તે લાડવા વેરણ શેરણ કરી નાખ્યા. તો હું બાવાની નાય તો અહીં પડી ગયો. હે ભલામણા. અરે પૂજારી મહારાજ, હા મહારાજ ભગવાનને ક્યારનો કાલાવાલા કરું, મારો થાળ ન સ્વીકાર્યો. પણ મેં તો તમને કીધું તું કે ઓ લાડવા નહીં ખાતી ના, વણેલા ગાંઠિયા ખાતી ના હે. ઈ કેમ લાડવા નો ખાય? લાડવા નો ખાય ઓ ખોટી ના હે, ઓ હાસાની નહીં હે. તો અસલ ભગવાન મને ક્યાં મળશે? અસલ ભગવાન જોવા છે? હા. હાલો મારા ભેગા અસલ ભગવાન બતાવો. બરો ઓલા બોલ માંગરી. હાલો ભગવાન બોલ માંગરી ખબર પડે. નો સ્ટોપ ભગવાન. અરે ના ગુરુ મહારાજ, હું ના ગુરુ મહારાજ. હા. અરે ગુરુ મહારાજ, ત્યાં હું કોથરા ફિરાય છે ભગવાનના. અરે પૂજારી મહારાજ, હા મહારાજ. આવી કસોટી મારી ના કરો. મને એ કહો કે અસલ ભગવાન મને ક્યાં મળશે? શું કામ મારી કસોટી કરો છો? એ ભલામણા એ કસોટી અમે કરી શીખે, કસોટી તું કરેશ. કસોટીની તો કસોટી રહે, પણ તે આજ અમારી પેસોટી ખહાવી નાખી ભલામણા. તું બાવાની નાખ્યો હે પડી ગયો, મારા ઘરમાં ડેટકો કરી ગયો છે. અરે પૂજારી મહારાજ, હમ. તમે આમ હાથ આમ કરો તો આને કેમ હાર્યો આમ થાય? એને કરવો પડે. મારી હેરોઈન ખાય છે એટલે મારા હેઠું ખાઈ ગયો છે. એવું છે? હમ. શું નામ છે આનું? હેન્ડલગીરી. હેન્ડલગીરી. હા. હમણાં કઈક બીજું કીધું તું ને? આ ઈ જ કીધું તું. કેવું? હાલા હે થાય વાહે. હા શું હે? તો અસલ ભગવાન મને ક્યાં મળશે એ મને કહો. હે ભક્તરાય
આ તમારી મોજડી તૂટી ગઈ છે, અરે પૂજારી મહારાજ, આ તમારી સોયણી તૂટી ગઈ છે, અસલ ભગવાન તમારો મને તૂટી ગયો દર્શન છે. કરાવો પૂજારી મહારાજ. અને આ આપા એ પૂજારી મહારાજ, મને અસલ ભગવાન ક્યાં મળશે એ મને કહો. અસલ ભગવાન જો હોય તો પેલા મારી વાત સાંભળો, વચમાં બોલતા નહીં. આ તમે કેદુનું બ્રશ કર્યું નથી અને તમે એટલા બધા ભક્તિમાં હું લીન થઈ ગયા છો? અરે પૂજારી મહારાજ, હા? મારે શેર માટેની ખોટ હોવાથી હા. મારે દેવળ દેવળ જંગલ જંગલ ભટકું છું. ઓ માય ગોડ, તમારે શેર માટીની ખોટ છે? તમે કીધું તો સરપંચના ઓલામાંથી આખું ટ્રેક્ટર ભરી આવી દે. કોણ ભરી આવે? અમારો સેલો. એ માટી નહીં. તઈ કેવી માટી? કાળી માટી? હે? અરે પૂજારી મહારાજ, હાલો. હવે બોલો. હા, મારે એક દીકરાની ખોટ છે. તમારી ત્યાં દીકરો નથી તો આ બે માંથી હારો લાગે એ ઉપાડો. ઉપાડો ઉપાડો. અરે ના પૂજારી મહારાજ, તઈ તઈ કેવા દીકરા જોઈએ? આવાજ હોય છે? તઈ કેવા દીકરા જ હોય છે? અરે પૂજારી મહારાજ, હા, મારે તો એક ભગવાન જેવો દીકરો જોઈશે. ભગવાન જેવો? એ છલકીના હા ડુંગરા લગા. લગા દો. શું લગા દઉં? તોતડીના પેટના? આરામ ધડાભરાટ. આ બાજુ લગાવ. ખરખા રાખવી ના હે, નકર પડતી ના હે. અરે ઓ ભક્તરાજ, હા ગુરુ મહારાજ, અસલ ભગવાનના દર્શન કરવા હોય તો હું બોલું એમ બોલવું પડશે. કઈ વાંધો નહીં. હા બરોબર. આ ખોટું ખોટું ધોરાપત્રનો ડુંગરો. આ ડુંગરો શું ડુંગરો? ખોટું ખોટું ધોરાપત્રનો ડુંગરો. ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો. હવે બોલો, હવે આની માથે હું સડી જાઉં? એની માથે હું સડી જાઉં? ના ના, મારી માં સડી જાઓ, હાલો. ભગવાન પોતાને જો મને કે હું સડી જાઉં? ઘુંઘરો હાથમાં લઈ લો, ઘુંઘરો હાથમાં. હા પણ બોલો ને. એ છલકીના આ બાજુના જમણા હાથ, જમણા હાથ. બસ બસ. હા? એ ભક્તરાજ, હા ગુરુ મહારાજ, આ ખોટું ખોટું ધોરાપત્રનો ડુંગરો નીચે હાલી જાય નથી. हाथ पकड़ी राखवी ना है, अधर अधर थोड़ा सा, बस इतना, बस आती ना तो है. भक्तराज, खोटू खोटू थोड़ा बदल डुंगरो નીચે હાલી જાય નથી. હું બોલો, હું કઈ સમજતો નથી. તે તમે હું મને જનાવર સમજો છો? તમને નહીં. તઈ એ હા એ મહિલાવી ના નહીં, ખાલી પકડી રાખવી ના है, बस डोलावी ना, बस 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 ऐसे ही, નકર એમાં પડી જાવેગા. અરે પૂજારી મહારાજ, હું તમારી ભાષા નથી સમજતો. તો તમે કઈ ભાષા સમજો છો? હું રાજસ્થાનમાંથી આવું છું, મારવાડી ભાષા સમજુ છું. તે હું અત્યાર સુધી હું બોલતો હતો? એટલે તો બે ત્રણ વાર પૂછવું પડે મારે. એવું હતું? હા, હવે ઝડપ રાખવી ના, કોથરા બહુ કરતી ના હે. કાંઈ વાંધો નહીં. બરોબર? હા એમ આપણે તો ટીહા દેવાનું. તો हिलाओ मीना, ऐसे ही पकड़ी राखवी ना है, हलवल आती ना है ना, बस थोड़ा ढीला, हाँ ऐसे ही. ए रग नहीं पकड़वी ना, पोसा पोसा हाथ पकड़वी ना. पाल का लाल डोला पटला टुकड़ा तू बाटे चढ़ी गया चाय. શું કીધું? ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો, એની ઉપર તમે ઊભા છો. माय गॉड, आता है तो मारवाड़ से यो, मोदड़ी देवी ना है. देखा लो. पाल लाल डोला पटला टुकड़ा नीचे आ नहीं. हाँ શું હા શું? પાણીની નાલમાં ધોરા પથ્થરનો ડુંગરો નીચે હેલી જાય નથી. પાણીની નાલમાં ધોરા પથ્થરનો ડુંગરો નીચે હેલી જાય નથી. હાલો સાગાડી કોટડાનો હરી ગયેલો દેશી ગોળ. એ બાપુ એ ગયો ગયો બિચારો હરેલ દાંત વાળો, ભલે ગયો ભમરી કીરે. હાલે હાલે બેટી ના.
એના જ પાપી રે પૂજાર્ય મુજને સમુદર ભેગો એ મારી વારે આવો રણ છોડ રાય પાપી રે પૂજાર્ય મુજને સમુદર ભેગો એ રાજે ઘોડાની લાલ શેરે બવલિયાએ દગો રે દીધો એ ડૂબવાને લાગ્યો સમુદ્રમાં પાપી રે પૂજારીએ મુજને સમુદર ભેગો લાલો કાનુડો તારો આવે રે હોટ દલાલો આ પિતાંબર પેરા જરિયલ જામા તારો આવે રે હોટ દલાલો હે દ્વારિકાના નાથ આવે છે દ્વારિકાનો રે નાથ તાર આવે છે હેજી તો તારે છે બોલા ડૂબતા નિયાજ કાન તારે છે કૃષ્ણ મોરારી ઓ કૃષ્ણ મોરારી રૂપ ઝુમકાર તો યાદે હે નાદ લાલો નૈયો એ વહી પર લગા જોન ફોડે હે નાદ લાલો નૈયો રૂપ ઝુમકાર તો યાદે હે નાદ લાલો નૈયો જય મારા ये कानूड़ा जे पगे तेरी से रूड़ी मोजड़ी रे ये कानूड़ा जे पगे तेरी से रूड़ी मोजड़ी रे ये कानूड़ो हाले सटकती चाले कानूड़ो आज अजमल राजा निवार गाए ये भक्त मारा हैया मारा जो आम कानूड़ो वेली कले तुम्हारी मार ये कानूड़ो रूम झूम कर तो आवे कानूड़ो आज अजमल राजा निवार जाए
જો આનુડો વેલી કરે તમારી વાવ આજે જોજે રે ભગતા રે હિંમતુ હારી નો જાતા એ મારે તારી આવે દ્વારિકાનો નાથ જોજે રે લાડીલા હિંમતુ હારી તો જાતા આજે હાથ રે હેલ મારી ભગતન તારા તા કરો આજે ભર્યા રે એ સમંદર સોનાની દ્વારી યાર સુવા એ બનાવું મારી જાન અમારા ભર્યા રે સમંદર સોનાની દ્વારી યાર સુવા મૃત્યુલોકના માનવીને દુઃખ હોય પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો પોતે એને લલાટે પાટા બાંધી રુધિરની ધાર વહે તો મારા નાથને આવા તે દુઃખ શેના પીડા છે આવા તે મારા પ્રભુને ઘોડે માર્યા છે કે જેને આજ લલાટે રુધિરની ધાર વહી રહી છે ચાલ મારા નાથને જઈને શું એ રાજે લલાટે પાટારે પરબો છે ના બાજા એ જાવા તમને કોણે મારા માર લલાટે પાટારે પરબો છે ના બાજા આજ લાડી લો એ ભગત મારો જોને નાટકો રે એ ધરવા આવ્યા લાડુ ને કાજ આજ લાડુ ના જમવાથી લાડુ જેણે મારા પૂજ ને લાડ લાડો ના મારવાથી નમના નાવ ફૂટે એ સત્ય બોલો મારા નાથ લાડો ના મારવાથી નમના નાવ ફૂટે આજ લાડો ના મારવાથી ભગત ને કરો દસડા પ્રભુ એ છૂટા મારા જારી કેરા એને માર આજ જારી ના મારવાથી લમણા તૂટિયા રે રાતે આટલો ગુનો રે મારો માફ કરો આજે એક ઠાકુ નારે ભગત ન માફ કરો હવે પછી નવ કરું આવી બોલ આટલો ગુનો રે મારો માફ કરો અરે ભગત ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે પણ ભગત આજે વનવગડા બેઠી સમુદ્ર વલોવી આજે દ્વારકાના દ્વાર છોડી અને આજે અહીંયા આવવાનું કારણ ભગત અરે પ્રભુ આપ તો જાણો છો અંતર્યામી છો છતાં શું કામ મારી કસોટી કરો છો મારા નાથ જાણો છો ભગત પણ આજ તમારા મુખેથી હું સાંભળવા માંગુ છું
અરે પ્રભુ તો સાંભળો મારા નાથ, એક સ્વાર્થ અને એક પરમારથ ખાતર યજમાન દેવળ દેવળ જંગલ જંગલ ભટકે છે મારા નાથ. અરે ભગત, એવા તો તમારા શું સ્વાર્થ છે, શું પરમારથ છે, મને પણ જણાવો ભગત. હા પ્રભુ, સ્વાર્થ કેતા હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ, અને પરમારથ કેતા 12 ગાવ ઉપર ભૈરવા નામનો રાક્ષસ માનવ પશુનો સહાર કરે, તો આનો કોઈ ઉપાય કરો મારા નાથ. આ ભગત, દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો ભગત મારા તમને ખાલી ન કઢાય, માટે લ્યો ભગત, આજે તમને મારી પહેલી ડાળીને મારા પુષ્પાર્પણ કરું છું. જય હો પ્રભુ. આજ પહેલી રે ડાળીના પહેલા પુષ્પ આપો. હા મારા નાથ, હા. એ પુષ્પ ને પારણી એ પધરાવો, સેવા એની કરો નવ નવ માસ, નવ બે પાસે રે વીર મારો આવશે. જય હો પ્રભુ. અરે પ્રભુ, આપે અમર ડાલીનું એક પુષ્પ તો આપ્યું મારા નાથ, પણ કહેવતમાં કીધું કે જે મેઘ પાય પાય વાળા ન કહેવાય, એ મેઘ દીકરે દીકરા વાળા ન કહેવાય પ્રભુ. કારણ કે કાલ સવારે કદાચ હું ભોગણગઢમાં જાઉં ને તો ભોગણગઢની રહીએ તો મને ફરીને મેણું બોલે મારા નાથ કે હે યજમાલ, તમે તો સ્વાર્થી છો, આ તમારો સ્વાર્થ સાધી અને ભોગણગઢમાં પાછા આવ્યા છો, પણ હે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા, જે 12 ગાવ ઉપર ભૈરવા નામનો રાક્ષસ માનવ પશુનો સહાર કરે છે, આનો કોઈ ઉપાય થાય હોય તો કહો. માટે અમર ડાલીનું બીજું એવું પુષ્પ આપો કે જગમાં પૂજવા લાયક તમ જેવું, અને આપ જો પોતે પધારો તો માનો કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો મને મળ્યો તો મારા નાથ. ભલે ભગત, આજ તમારી ભક્તિમાં પહેલો સ્વાર્થ નથી ભગત, તમારી ભક્તિમાં પહેલો પરમાર્થ છે. અને આજ ભગત, જેની ભક્તિમાં પરમાર્થ હોય ને ત્યાં જ આપણે હોય. જય હો માટે પ્રભુ. ભગત, આજ હું તમને દ્વારકાનો દ્વારે આવ્યા છો તો હું તમને ખાલી નહીં કાઢું, માટે લ્યો ભગત, આ પણ મારા પુષ્પ તમે અમરડાળીના સ્વીકાર કરો. જય હો પ્રભુ. આજ યમારા એ ડાળીના બીજા પુષ્પ આપો. એ પુષ્પ પારણી પધરાવો, સેવા એની કરો નવા નવ માસ રે, એવા નવા મે માસે રે પોતે પધાર સુરે. જય હો મારા નાથ. એ સેવા એની કરો નવ નવ માસ, એ જ માસ એવા નવા મે માસે રે પોતે પધાર સુરે. અરે મારા નાથ, આપે અમર ડાલીના બબે પુષ્પો આપી મારા ભવો ભવના મેણા ભાંગી નાખ્યા મારા નાથ. પણ હે પ્રભુ, હે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા, હે ગોપાલ, હે રણછોડ રાય, આપ ભોગણગઢમાં અવતાર તો ધારણ કરવાના છો, પણ આપે જે બંને પુષ્પ આપ્યા એ બંને કુંવરના મારે નામ શું રાખવા મારા નાથ? આપ આવો એની મને ખબર કેમ પડે? કોઈ સાલ માસની તિથિ અને નિશાની આપો પ્રભુ. આ ભગત, એવા રાખજો રે રાખજો, એ વીર મદેવ એવા નામ જો. હા મારા નાથ. હે રાખજો રે રાખજો, વીર મદેવ એવા નામ જો. પ્રભુ. એવા આવીને આજ્ઞાના મેળના ભાગ છે. હા પ્રભુ.
રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જો એવા આવીને ભૂમિના ભાર ઉતારશો જય હો મારો નાથ સબૂત સોની એક સાથ જો હા પ્રભુ એવી ભાદર વારે દસમ કેરી બદારાતને હે ઈશાની આપુ કુમ પાંડલી પાસ જો હા મારો નાથ એવા આવીને ઉકાળતા દૂધડા ઉતારશો અરે ભગત હજુ કઈ પણ જો ઈચ્છા હોય તો મને વ્યક્ત કરો હા પ્રભુ આ ભાવે ઉકળતા દૂધ તો ઉતારશો મારા નાથ પણ કહેવતમાં કીધું કે કૃષ્ણ કનૈયો કપટી છે કદાચ મારી હારે પણ કપટ કરે માટે હથોથ વચને બંધાવો પ્રભુ હથોથ વચને બંધાવો ભલે ભગત આ તમને વિશ્વાસ ન હોય તો મારો રતન કઠોરો અને વીરમ ગેડિયો આજુ તમારે અર્પણ કરવું છે ભગત જય હો મારા નાથ એ રતન કટોરો ને વીર મંગેડિયા અભેથી હંસલા ભૂતારુજી તમે પિતા ને પુત્ર તમારા સત્ય વચન સે મારા જે જય હો મારા નાથ એ રતન કટોરો ને વીર મંગેડિયા અભેથી હંસલા ભૂતારુજી તમે પિતા ને પુત્ર તમારા સત્ય વચન સે મારા જે કુમ પગલી પાડુ રંગ મેલમાં ઉકળતા દૂધડા ઉતારુજી તમે પિતાને પુત્ર તમારા સત્ય વચન સે મારા ને જય હો પ્રભુ હવે એક ભક્તની છેલ્લી ઈચ્છા છે કે કૃષ્ણ અવતારમાં તમે તમારી 1600 ગોપીની રાસ લીલા રચાવી હતી મારા નાથ તો તમારા ભક્તને તમારી રાસ લીલાના દર્શન કરવા છે પ્રભુ અરે ભગત જેમ તમારી યારે વચન બંધાણો છું એમ જ મોટા ભાઈને પણ વચન બાંધી અને પોકરણગઢમાં અવતાર ધારણ કરવાના છે પહેલા માટે તમને નિદ્રાધીન કરી મારા સ્વપ્નરૂપી તમને મારી રાસ લીલા દર્શાવી દઈશ ભગત ભલે પ્રભુ બોલો દ્વારિકાધીશ કી જય આજ કૃષ્ણ બોલાવે બળરામ આવાજો રે હે આવો વીરા સોનાલા એમ દીર નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવાજો રે એ આજે કન્યો એ બોલાવે હરદાર આવી ગયો તારવીર એ આયો વીરા સોનાલા એમ દીર કન્યો સંકટે બલરામ આવ્યો એ આજે વીરાના મુખડા રે કેમ મન ઉદાસે લાગે એ કોણે મારા યાવા તમને માર લલા તે
કોણ રે સાયો એ દુશ્મને સોંપી દેને મારા વીર દેવા દુશ્મન કન્યા કોણ રે સાયો અરે વીરા કોણ છે વીરા તારો દુશ્મન મને તારો દુશ્મન હોય ને એ મને સોંપી દે વીરા અરે નહીં નહીં મોટા ભાઈ એ તો એક લાડીલો ને પ્રેમીલો ભગત છે ભક્ત ક્યારેક ભૂલ કરી બે તો માફ કરવો આપણો અધિકાર છે માટે મોટા ભાઈ આજ તમે પણ એને માફ કરી દો અરે નહીં નહીં કનૈયા આજ કદાચ વીરા ભગત હોય ને તો આજ વીરા ભક્તિ કરે અરે વીરા આજ વીરા આવો લલાટે માર નો મારે માટે કહું છું વીરા જલ્દી મને દુશ્મનને સોંપી દે વીરા અરે નહીં નહીં મોટા ભાઈ એ વાત તો કદાપી શક્ય ન બને આજે હું જો મારો ભક્ત સ્વીકાર કરતો હતો તો મારે પણ ભગત જ સ્વીકાર કરવો પડે માટે તમે એને ભક્ત કહો અરે નહીં કનૈયા વાળા ચટપટિયા છોડી તારા ભાઈને દુશ્મન સોંપી દે કે તારા ભાઈની તાકાત હજી તને ખબર ન હોય કનૈયા ભલે મોટા ભાઈ તાકાત દર્શાવી શકો બાકી એ વાત તો કદાપી શક્ય ન બને યા ધીકા ધીકા ધીકરે વીરા ધીકરે કરું યાદ હડિયા બે ભાગ સુધારે કરો યા ધીકા ધીકા ધીકરે વીરા ધીકરે કરું આજ હડિયું મારીને બોલી શંકરમાં ફેંકો યે બકુડ લાજે તારું મથુરા લાજે ઇથી રે લાજે તારું યાદ આવ કોળા યે ધીકા ધીકા ધીકરે વીરા ધીકરે કરું આજ હડકો મારીને આજ મોરલી રે ભગવા અરે હજી કહું છું કનૈયા તારો દુશ્મન મને સોંપી દે નકર હજી આજ બીજી તાકાત પણ હજી વીરા તે જોઈ નહીં હોય અરે મોટા ભાઈ આજ તમારે તમારી તાકાત દર્શાવી દો બાકી એ વાત તો કદાપી શક્ય નહીં બને તો જોઈ લે કનૈયા આજ તારા ભાઈની પણ દુશ્મની પણ તું જોઈ લે વીરા